આ ઘણા લોકોનો સવાલ હોય છે કે તમે આ તિલક શું કામ કરો છો, બરાબર? અને આપણે ઘણા અલગ અલગ શરીર ગળામાં કરે, નાભીએ કરે, અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ અને અલગ અલગ તિલક કરતા હોય છે. એના ઘણા બધા કારણો હોય છે. તો આવો આપણે જાણીએ. આપણા સનાતન ધર્મની અંદર ગ્રહ અને નક્ષત્ર આપણા શરીરમાં ઘણા અલગ અલગ જગ્યાએ આપવામાં આવેલા, જેમાં આ અંગૂઠો છે, બરાબર, એમાં શુક્ર ગ્રહ, પછી આ જે તર્જની આંગળી છે એમાં ગુરુ ગ્રહ, અને આ જે આપણી મધ્યમા આંગળી છે, મધ્યમાની અંદર શનિ, અને આ જે આપણી જેમ કહેવાય કે અનામિકા આંગળી, જેનાથી હું પણ ચાંદલો કરું છું, તો એનાથી સૂર્ય ગ્રહ, બરાબર. આવી રીતના અલગ અલગ ગ્રહ જાગૃત થાય છે. કોઈ પણ વ્યક્તિ જયારે યુદ્ધમાં જતા ત્યારે એને અંગૂઠાથી ચાંદલા કરવામાં આવે, અને કોઈ પણ વ્યક્તિનું જયારે મૃત્યુ થાય પછી એમનું જે મોક્ષ અર્થ માટે એમને આ જે તર્જની આંગળી છે એનાથી ચાંદલો કરવામાં આવતો. અને કોઈ પણ વ્યક્તિનું લાંબુ આયુષ્ય માટે થઈને એને મધ્યમાં જે આંગળી આવેલી છે એનાથી તિલક કરવામાં એનું લાંબુ આયુષ્ય થાય. અને કોઈ પણ ના ઘરે તમે જોજો શુભ લગ્ન પ્રસંગ હોય કે કઈ પણ હોય ને, તો એને આ અનામિકાથી ચાંદલો કરવામાં આવે. આપણા શરીરની અંદર ટોટલ 114 ચક્ર હોય છે, એમાંથી જે 7 ચક્ર હોય